યોજાનારી 149મી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના મંદિર મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ બેરિકેડિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। મહિલાઓ અને પુરુષો માટે 4 અલગ-અલગ લાઇન બનાવવામાં આવશે। મંદિર નજીક પહોંચતા આ લાઇનને ઝિગઝેગ પેટર્નમાં ફેરવવામાં આવશે, જેથી ભીડનું સુવ્યવસ્થિત સંચાલન થઈ શકે। દર્શન બાદ બહાર નીકળવા માટે પણ અલગ માર્ગની વ્યવસ્થા કરવામાં આવશે। આ દરમિયાન અમદાવાદ શહેર પોલીસે રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે જેસીપી, ડીસીપી સહિત આશરે 300 પોલીસ કર્મીઓ સાથે જમાલપુર દરવાજાથી દિલ્હી ચકલા સુધી સાયકલ માર્યા યોજી હતી। પોલીસે આ વખતે ડ્રોન સર્વેલન્સની મદદથી સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું। ટ્રાફિક મેનેજમેન્ટ, પેટ્રોલિંગ, ભીડ નિયંત્રણ અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાનું પણ રિહર્સલ કરવામાં આવ્યું। અમદાવાદ શહેર પોલીસનું કહેવું છે કે રથયાત્રાના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે દર્શનનો લાભ મળે તે માટે તમામ તૈયારીઓ આખરી ઓપ સુધી આપવામાં આવી રહ્યું છે। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।